ખરેખર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકાર એ અમારી સરકાર જે વિકાસના કામો કરી છે એ કામો જોઈને અમારી આ જનતાએ ખૂબ સારી રીતે પ્રેમ આપ્યો છે અને સારી રીતે જાણે 8 તાલુકા પંચાયત અને અમારી વાવ વિધાનસભાની 12માંથી 8 જિલ્લા પંચાયત પણ લોકોએ અર્પણ કરી છે. જે વિકાસના કામો છે અને મોદી સાહેબના કામોને અને ભાઈ આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈના કામો જોઈને અમારી સરકારના કામો જોઈને લોકોએ પ્રતિસાદ આપી અને લોકોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતાડી. કોંગ્રેસના સાંસદ ગેનીબેનનો ગઢ કહેવાતો હતો વાવ વિધાનસભા અને આ વખત નગરપાલિકા અને પરિસ્થિતિ કેવી એ જે ગઢ કહેવાતી સમય જતો રહ્યો. અત્યારે કોઈ ગઢ કહેવાતો નથી. અત્યારે લોકો વિકાસને જોવે છે, લોકો જે અહીંના કામો થયા છે કામો જોવે છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે છે એને લોકો જોઈને વોટ આપે છે. એટલે સમય અત્યારે ભારતીય જનતા પાર્ટીનો છે અને ભારતીય જનતા પાર્ટીને લોકોએ અપનાવી છે. નગરપાલિકા જો આ ત્રીજી વાર હેટ્રિક મારી છે, જે 2424 સીટ ભાભર નગરપાલિકાએ જીતાડી અને આ ત્રીજી વાર હેટ્રિક મારી છે. લોકોનું જે કામ છે ને લોકો જે ભારતીય જનતા પાર્ટીને માને છે અને ભારતીય જનતા પાર્ટી જે લોકો માટે કામ કરી રહી છે એ સૌ જુએ છે. એટલે લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીને અપનાવી અને સ્વયંભૂ લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપીને જીતાડે છે. તો એ લોકો આક્ષેપ કરે પણ લોકો જોવે છે અહીં કામ થયા છે કે નથી થયા એ લોકોને ખબર છે. જો કામ ન થયા હોત તો આજે તાલુકા પંચાયતના બનો, જિલ્લા પંચાયતના બનો, તમે જુઓ અત્યારે કેટલી બહુમતીથી કેટલી તાલુકા પંચાયત 4 અમારા વાવ વિધાનસભાની તાલુકા પંચાયત બની છે અને જિલ્લા પંચાયત પણ બહુમતીથી આવી છે. એટલે લોકોને ખબર છે કે અહીં વિકાસ થાય છે કે નથી થતો. એ લોકો જોવે છે. ખાલી કહેવાથી કોઈનું માની ન લેવાય. એ આક્ષેપો તો વિરોધ પક્ષવાળા કરવાના જ, પણ જ્યારે લોકો સમજે છે અને લોકોના આ ભારતીય જનતા પાર્ટીના કામ જોવે છે, અમારી સરકારના કામ જોવે છે, ત્યારે લોકો મત આપે છે. એમને કોઈ મત આપતા ના હોય. એટલે જેને જે કહેવું હોય કે પણ હું અહીંના લોકો સમજે છે અને અહીં જે વિકટ પરિસ્થિતિ જ્યારે પણ આવી છે ત્યારે અમારી સરકાર પગે ઊભી રહી છે અને અહીં વિસ્તારના કામો પણ કર્યા છે. એ લોકો જોવે છે અને લોકો સમજુ છે. કોઈના કહેવાથી બ્રહ્મ હવે ના આવે. લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીને જે કામો છે જોઈ અને લોકો મત આપે છે અને અહીંના લોકો જ્યારે જાગૃત થયા હોય ત્યારે હવે ભ્રમિત વાતો ગમે તે કરતા હોય એવી કોઈ ભ્રમિત વાતોમાં આવવાના નથી.